કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે. સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું અને કોંગ્રેચ્યુલેશન્સ ઓન પ્રીમિયમ લિસ્ટિંગ બાદ હવે જાણવા માગીશું કે કઈ રીતે એક કંપની ગ્રોથ આગળ જોઈ રહી છે અને શું અહીંયાથી ફેક્ટર્સ ધ્યાનમાં રાખવાના રહેશે, પ્લાનિંગ્સ કંપનીના કઈ રીતે લિસ્ટિંગ બાદ હવે રહેશે. થેન્ક યુ વેરી મચ. આગળના ગ્રોથની વાત કરીએ તો બેઝિકલી વિથ ધીસ આઈપીઓ મની અમે લોકો સૌથી પહેલાં ડેટ છે જે એને ઓછું કરી રહ્યા છીએ. આપણે મહદઅંશે જે 475 કરોડ આપણે રીપે કરીશું અને આપણો ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે જે લેસ દેન 0.25 થઈ જશે. એ ઉપરાંત આપણે જે વર્કિંગ કેપિટલમાં જે ફંડ્સની જરૂર છે અને હવે આપણી પાસે જે ઓર્ડર બુક છે જે એને એક્ઝિક્યુટ કરવા માટે થઈને ફંડ્સ છે આપણે એમાં રાખીશું અને જે કેપેસિટી યુટિલાઇઝેશન જેમ જેમ આવતું જશે એમાં આપણી ટોપ લાઇન એઝ વેલ એઝ માર્જિનની અંદર પણ આપણે સારા એવા અંશે ગ્રોથ જોઈ શકશું આગળના સમયમાં. ઓકે સર, આગળ અગર શેર કરી શકો તમે નંબર્સના ફ્રન્ટ પર, કારણ કે અર્નિંગ્સ અત્યારે સિઝન ચાલુ છે તો કંપની દ્વારા કઈ રીતે નંબર્સ આવી શકે છે અથવા તો ગ્રોથ ડ્રાઈવર્સ જે છે એ કયા હોઈ શકે? અત્યારે આપણે કુલિંગ પીરિયડમાં છીએ એટલે હું નંબર તો 3 વીક આપણે રાહ જોવી રહેશે. વિધિન 3 weeks નંબર્સ આવશે. વિલ બી વેરી હેપી ટુ એનાઉન્સ એન્ડ યુ વિલ ઓલ્સો લાઇક ટુ દેટ થિંગ્સ આર લાઇક દેટ. અને ધ વે ધ ઇન્ડસ્ટ્રીઝમાં જે મેન્યુફેક્ચરિંગમાં પર્ટિક્યુલરલી ગ્રોથ છે જે એ મોમેન્ટમ જળવાઈ રહેશે અને એરોસ્પેસ, ડિફેન્સ અને EMS જ્યાં અમારા ગ્રોથ ડ્રાઈવર હશે છે જેને લઈને નંબર્સ છે એના માટે થઈને અમે પૂરેપૂરા પોઝિટિવ છીએ ત્યાં. ઓકે સર, ફંડના યુઝ પર અગર હવે વાત કરીએ તો આપણે જે રીતે ચર્ચા કરી હતી કે ડેટ રિડક્શન માટે કંપની જે છે એ રકમનો અહીંયા ઉપયોગ કરશે, પરંતુ કેટલું ડેટ રિડક્ટ કરતી કંપની દેખાશે, ડેટ ફ્રી ક્યારે બનશે અને આગળ ડેટ રીપેમેન્ટ સિવાય ફંડનો ઉપયોગ કઈ રીતે થશે એના ઉપર થોડી ડિટેલ્સ. સો બેઝિકલી આ ફંડમાંથી જે આપણે 1000 કરોડમાંથી 475 કરોડ છે જે એ આપણે ડેટને રીપેમેન્ટ કરીશું અને એ રીપેમેન્ટ કર્યા પછી આપણી અત્યારની જે ડેટ ટુ ઇક્વિટી રેશિયોઝ છે 0.25% રહેશે. એ સોલિડ કહેવાય, સસ્ટેનેબલ કહેવાય, છતાં કંપનીની ડાયરેક્શન્સ એવી છે કે નેક્સ્ટ 2 to 3 yearsમાં આપણે કમ્પ્લીટલી ડેટ ફ્રી થઈ જશે. ઓકે સર, આગળ વાત કરીએ થોડા ફિનાન્શિયલ ફ્રન્ટ પર તો માર્જિન્સ એક્સપેન્શન જે છે એ આગળ પણ મેન્ટેન રહેશે અને સ્પેશિયલી એક્સપેન્શન વધશે એ કઈ રીતે તમને માર્જિન્સ પર ક્યાંક ને ક્યાંક એની અસર પણ દેખાશે? બેઝિકલી જેમ જેમ કેપેસિટી યુટિલાઇઝેશન આવશે, મેં આપને વાત કરેલી કે લેટ્સ સે ટુડે આપણી જે પ્લાન્ટની કેપેસિટી છે એ 4400 મશીનની છે જે અને સમ ઓફ ધ બોટલનેકને આપણે રિમૂવ કરવાથી આ 2 વર્ષની અંદર અને જે આપણી પાસે ઓર્ડર બુક છે એને એક્ઝિક્યુટ કરવા માટે તેને આપણે પ્લાન્ટની કેપેસિટી છે જે કોઈ પણ જાતનું વધારાનું કેપિટલ એક્સપેન્ડિચર કર્યા વગર આપણે એમને 6000 મશીન સુધી લઈ જઈ શકશું, કારણ કે પ્લાન્ટ એવી રીતે ઇન્ટિગ્રેટેડ વે બનેલો છે અને એનું જેમ જેમ યુટિલાઇઝેશન આવતું જશે એમ રેવન્યુ ગ્રોથ પણ થશે અને રેવન્યુ ગ્રોથ થશે એના અંદર માર્જિન ગ્રોથ છે 2 રસ્તે આવશે. એક તો ઓપરેશન લિવરેજ આવશે અને સેકન્ડ છે જે મોડલ મિક્સ છે અંદર જે શિફ્ટ આવી રહી છે કે ભાઈ એરોસ્પેસ અને ડિફેન્સ છે જે એ આવતા 2 વર્ષમાં ટોટલ ટોપ લાઇનમાં 40% જેવું રહેશે ત્યાં, જેને લઈને માર્જિનનું ઇમ્પ્રુવમેન્ટ ખાસું એવું જોવા મળશે ત્યાં. ઓકે, આગળ સર સમજીએ કંપનીની સ્ટ્રોંગ ઓર્ડર બુક જે આપણે વાત કરી તો કેપેક્સ પ્લાન કઈ રીતે આગળ તમે જોઈ રહ્યા છો અને એક એક્સપેન્શન પ્લાન પણ આગળ જતા કંપનીના કઈ રીતે બનશે એના ઉપર ડિટેલ્સ. અત્યારના તો પ્લાન્ટ કેપેસિટી યુટિલાઇઝેશનનો છે, છતાં અમે કોઈ એને નજરઅંદાજ કરવા નથી માગતા અને જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જે ગ્રો થઈ રહ્યું છે અને એની જે અમે ઓર્ડર બુક જે પાઇપમાં છે જે એમાં જેવા આવતા 1 or 2 quarters પછી જે અમને રિઝલ્ટ દેખાવાનું શરૂ થશે તો અત્યારના જે ફંડ્સ જે છે જે એમાં અમે એમના માટે રિઝર્વડ રાખી રહ્યા છીએ ફર્ધર ગ્રોથ માટે. તો જેવી ઓપોર્ચ્યુનિટી મળશે તો આપણે એમને ઇમિડિયેટલી કેપ્ચર કરી લઈશું ત્યારે. ઓકે સર, કેપેસિટી યુટિલાઇઝેશન પર જે તમે વાત કરી તો એ આગળ જતાં કેટલું જોઈ રહ્યા છો તમે, એ ફ્રન્ટ પર ફ્યુચર ગ્રોથ જે છે કઈ રીતે અહીંયા યુટિલાઇઝેશનના ફ્રન્ટ પર રહેશે? ભવિષ્યમાં છે જે ફેઝ 1 છે જે પહેલાં ફેઝ 1નું યુટિલાઇઝેશન લઈ આવશું, ત્યાર પછી ફેઝ 2 છે જે અમે લોકો જોઈ રહ્યા છીએ કે 25-26ની અંદર છે જે એ ફેઝ 2નું નવું વિસ્તરણ થશે
અને આવા ટોટલ 4 ફેઝ થશે ત્યાં સુધી આપણી પાસે આ જગ્યા છે જે એ અનુકૂળ ત્યાં છે ને નવી કોઈ વધારાની જગ્યાની જરૂરિયાત રહેતી નથી ત્યાં. સો 25-26ની અંદર છે જે ફેઝ 2નું વિસ્તરણ છે જે એ વિચારી રહ્યા છે કે આગળ એને જશું ત્યારે. જી સર, ઓર્ડર બુકના ફ્રન્ટ પર અગર જોઈએ તો ઘણી સ્ટ્રોંગ ઓર્ડર બુક કંપનીની છે, તો કેટલી મેન્ટેન રહેશે આ ઓર્ડર બુક, અને સ્પ્લિટ અગર તમે શેર કરી શકો ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં? સો બંને જગ્યાએ અત્યારના ઇન્ડિયામાં જે રીતના મેન્યુફેક્ચરિંગનું જે ગ્રોથ છે ને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના પહેલાંમાં લોકોનું મેન્યુફેક્ચરિંગનું ઘણી બધી અત્યારના ઇન્વેસ્ટમેન્ટ્સ આવી રહી છે અને ગવર્મેન્ટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને ડિફેન્સની અંદર જે રીતના બજેટનું એલોકેશન કર્યું છે, તો આવી જ સિમિલર ઓર્ડર પાઇપલાઇન અમે જોઈ રહ્યા છીએ કે એ આવતા 1 વર્ષની અંદર છે જે આ સેમ ગ્રોથ મોમેન્ટમ ઓર્ડર બુકની અંદર પણ જળવાઈ રહેશે ભારતમાં એઝ વેલ એઝ યુરોપની અંદર છે જે આજે સેન્ટ્રલ યુરોપમાંથી જે અત્યારના સૌથી વધારે આપણને ઓર્ડર મળેલા છે ત્યાં ફર્ધર અમારા ડિસ્કશન્સ નહીં ચાલુ છે અને જેમ જેમ અમને એને એક્ઝિક્યુશન સ્મૂથ થતું જશે વી વિલ હેવ એ મોર ઓર્ડર્સ ઓલ્સો ફ્રોમ મેઇનલી ઇન યુરોપ ઝોન ઓલ્સો there. સર, સીએનસી રિપીટ ઓર્ડર પર પણ તમને પૂછવા માંગીશ, એન્ડ એમાં ક્યાંક ને ક્યાંક કોઈ કન્સર્ન છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઓર્ડર રિપીટ? અત્યાર સુધીમાં અમારો જે રિપીટ ઓર્ડરનો રેશિયો છે જે જનરલી એ મોર દેન 70%નો છે ત્યાં. ઓકે, છેલ્લે જાણવા માંગીએ સર કે આઉટલુક ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનું, કંપની વિશે તો ઘણી ડિટેલ્સ તમે અહીંયાથી શેર કરી છે, પરંતુ ઇન્ડસ્ટ્રીને લઈને શું અપેક્ષા તમારી બનતી દેખાઈ રહી છે આઉટલુક આ વર્ષ માટે 2024 માટે? હા, તો લેટ્સ સે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીઝ છે જે એ પાછલા 3 વર્ષથી CAGR 20% પ્લસના ગ્રોથ રેટથી જઈ રહી છે અને આવતા ઓલ જેટલા બી રિસર્ચ પેપર્સ છે પબ્લિશ ત્યાં છે જે એમાં દેખાઈ રહ્યું છે કે આવતા 5 થી 7 વર્ષ માટે ઇન્ડિયામાં જે મશીન ટૂલ્સનું જે કન્ઝપ્શન છે જે એ મોર દેન 20% CAGRના ગ્રોથ રેટથી ગ્રોથ થશે એવા બધા જ ઇન્ડિકેટર્સ છે જે એ અત્યારના બતાવી રહ્યા છે. ગ્લોબલી ઓલ્સો આખી ઇન્ડસ્ટ્રીઝ છે જે એ 10.4%ના ગ્રોથ રેટથી ગ્રોથ થશે એવું બધા જ રિસર્ચ રિપોર્ટ્સની અંદર જોવાઈ રહ્યું છે અને એવું આખું મોમેન્ટમ બની ગયું છે ત્યાં. સર, થેન્ક યુ અમારી સાથે તમે જોડાયા, ખાસ કરીને લિસ્ટિંગના દિવસે, એન્ડ બેસ્ટ વિશીસ. તો આ